તો દોસ્તો જય માતાજી। આજનું ટાઇટલ જોઈ અને થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ છે આજનો વિડીયો કયા ટોપિક ઉપર બનાવવામાં આવ્યો છે। તો દોસ્તો આજનું ટોપિક એ છે કે આપણા જ આપણી પથારી ફેવરે, બાકી બીજા કોઈની તાકાત નહીં કે આપણી પથારી ફેવરી છે। એ ટોપિક ઉપર આજે વિડીયો બનાવ્યો છે। મસ્ત વિડીયો છે, એન્ડ સુધી જોજો, મજા આવી જાય। કહાની જોરદાર છે, ખુશ થઈ જાઓ। તો દોસ્તો એક જંગલ હતું, તો જંગલમાં સરપંચની ચૂંટણી આવી। સરપંચની ચૂંટણી આવી એટલે કૂતરો જંગલમાં હતો, ગધેડો હતો, બધા પશુ પક્ષી હતો। તે કૂતરો કે મારે ચૂંટણી લડવી છે, મારે સરપંચની ચૂંટણીમાં ઊભું રહેવું। પેલી બાજુ ગધેડો કે મારે ચૂંટણી લડવી છે, મારે ચૂંટણીમાં ઊભું રહેવું। બધો પ્રાણી ભેગો થયો, તે એકબીજાએ ચર્ચા કરી। પેલો કે મારે સરપંચમાં ઊભું રહેવું, મારે ચૂંટણી લડવી છે, પેલો કે મારે ચૂંટણી લડવી છે। તે પછી એક હોશિયારમાંથી હતો, એને કીધું કે ભાઈ જો આપણે સરપંચની ચૂંટણી કરવી નહીં, આપણે સમરસ કરીએ। સમરસ કરવામાં ગધેડો ના માન્યો, બધા પ્રાણીઓએ કીધું જંગલમાં, ગધેડો ના માન્યો, કૂતરો ના માન્યો કે મારે સમરસ થવા દેવું નહીં। પછી તાણ કે શું કરશું, તે બધા ભેગા થઈને કીધું કે આપણે સમરસ તો કરીએ, ચૂંટણી કરવી નહીં, પણ આપણે એક શરત રાખીએ, આપણે જંગલમાં હોમાં ખૂણે સિંહાસન મેલીએ, હોમાં ખૂણે, જંગલના છેલ્લા ખૂણે, અને વયથી જે વહેલો પોકી સિંહાસન ઉપર બેસે એ આપણો સરપંચ। તો પછી કૂતરાએ વિચાર કર્યો કે મારો ગધેડો દોડી શકવાનો છે ને, આપણે રાજી, કૂતરો રાજી થઈ ગયો। રાજી થઈ ગયો એટલે કૂતરાએ કીધું કે આપણને મંજૂર છે, પેલો ગધેડો કે આપણને મંજૂર છે। તો પછી કે કાલ સવારે આપણે બધા ભેગા થઈ અને અહીંથી દોડ કરવાની, તે સીધા જે સિંહાસન ઉપર બેસે એ જઈને સરપંચ। પછી સવાર પડ્યું, બધા પ્રાણીઓ બધા ફેર ભેગો થયા જંગલમાં ભેગો થયા એટલે પછી કૂતરો અને ગધેડો આ બે જણાને નક્કી કર્યું પ્રમાણે હેડ્યા એટલે દોડ્યા એટલે કૂતરો દોડ્યો, ગધેડો દોડ્યો, પછી કૂતરો અહીંથી દોડ્યો નાકામથી, બીજા ખોચામાં ગયો એટલે બીજા 100-7 કૂતરો, 8-10 કૂતરા જેવો હતો, વળગી પડ્યો એટલે કૂતરાને દોડવા દીધો નહીં, કૂતરાને દોડવા ના દીધો, ભાવ કૂતરો આગળ જવા જાય એટલે પેલો કૂતરો આગળ થઈને ઓમાં આપા, કૂતરો કે આપણે બીજી ગલીમાં થઈને જઈએ, બીજી ગલીમાં આગળ ગયો એટલે એ 4-5 કૂતરો હોમાં અને નવો ભાડ્યો ને કૂતરાનો બીજી ગેલેરી મતલબ કે બીજા રસ્તા થઈ ગયો, એ કૂતરો હોમાં આવ્યો એટલે અને ભાવા મંડ્યો અને વાતરો બરોબર પૂરો તો આપણે મને આગળ જવા દીધો નહીં। એના મનમાં કે આપણે ઉરા જતા રહીએ, ઉરો જવા જો તે એ આગળ કૂતરો મને કોઈને જવા દીધો નહીં। એમ કરતાં આર્યો તો જો સિંહાસન મેલી દઉં ને એ જઈને પોકીને જોયું તો ગધેડો આરામથી સિંહાસન ઉપર બેઠો હતો। એટલે ગધેડાએ કૂતરાને કીધું કે તું તો બહુ દોડી હતી, ચમ લેટ પડ્યો ને ચમ ચૂંટણી શરત હારી ગયો। એટલે કૂતરાએ મસ્ત જવાબ આપ્યો કે ભાઈ તું ગધેડો તો છી જ, પણ તને કોઈ રોકવાવાળું નહીં, તારા અંદરો અંદર વિખવાદ નહીં, તને ભાડી તું આ જગ્યાએથી બીજી જગ્યાએ તું ફરતો આવે પણ તને કોઈને રોજ્યું નહીં હોય। પણ અમારા આમ તો એવું છે ને કે અમે અહીંથી લગીર હેડીએ એટલે આગળ બીજા પાછા ડાકિયા કૂતરા તૈયાર જ હોય, ઓત્ર બહ, એટલે મને આબા દીધો નહીં અને તું જીતી ગયો। એટલે કૂતરાએ કીધું કે આપણા જ નડે, કૂતરો કે મને મારા જ નડ્યા, બીજા કોઈ નડ્યા નહીં। તો મિત્રો વિડીયો ગમ્યો હોય એટલે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને મને સપોર્ટ કરજો। જય માતાજી, ભારત માતા કી જય। અને આવા વિડીયો જોવા માટે હવે લાવવાના છે,
આપણી ચેનલમાં. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. થેન્ક યુ સો મચ.